રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયાર સાથે ફરવું તે જાણે ફેશન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। અવારનવાર કોઈને કોઈ ઈસમ હથિયાર સાથે ઝડપાય તેવા બનાવો વધી રહ્યા છે। રાજકોટ શહેર એસઓજીના સ્ટાફે બાતમીના આધારે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 2 જીવતા કાર્ટીસ પણ કબજે કર્યા હતા। ત્યારે બાતમીથી એવી હકીકત મળેલી કે કોકરદળ ગામના બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિ ઊભો છે અને એના કબજામાં ગેરકાયદેસર પિસ્તોલ રાખેલ છે। તેથી બાતમી મળતા અને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કોકરદળ ગામના બસ સ્ટેન્ડ પાસે આ કામના આરોપી ઉભેલ અને એની ઝડપી તપાસ કરતા એમની પાસેથી ગેરકાયદેસરની એક દેશી બનાવટની પિસ્તોલ તેમજ 2 કાર્ટીસ પકડી અને એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી અને આગળની ઝીણવટભરી તપાસ ચાલુ છે। તો તે જમીન લે વેચનો ધંધો કરતો, એટલે પછી નાણાંનું ટ્રાન્ઝેક્શન કરતી વખતે પોતાના સ્વ બચાવ માટે એ હથિયાર રાખતો હતો અને પોતાને શોખ પણ એવો હતો કે પોતાની પાસે હથિયાર રાખે। એ કારણથી પોતે હથિયાર 2 વર્ષ પહેલાં ખરીદેલ હતું અને પોતાના કબજામાં રાખેલું હતું। પોલીસે આ ગેરકાયદેસર હથિયાર અને કાર્ટીસ કબજે કરી તેની પૂછપરછ કરતા તે ખોખલડ ગામનો જ રહેવાસી પ્રવીણ ધીરુ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું। તેમજ હથિયાર અંગે પૂછતાછ કરતા પોતે જમીન મકાનના ધંધા સાથે સંકળાયેલો હોય સ્વ બચાવ માટે તેણે પોતાને શોખ હોવાથી હથિયાર સાથે રાખ્યું હોવાની કબૂલાત કરી હતી। હથિયાર પોતે ક્યાંથી લાવ્યો હતો તે સહિતની માહિતી મેળવવા માટે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।